أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم يا أيها الناس هذا الحسين بن علي فاعرفوه فوالذي نفسي بيده إنه لفي الجنة ومحبيه في الجنة ومحبي محبيه في الجنة صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وآل محمد આજની આ મુબારક શબ બલકે કહી શકાય પૂરા માહે શાબાનની ખુશહાલીની મુબારકબાદીઓને આજની શબમાં આપ તમામ મુમિનીન મુમિનાત આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં પેશ કરું છું અને આપણે બધા સાથે મળીને આ મુબારક શબની ભલી ભલી મુબારકબાદ એક બાવાઝે બુલંદ સલવાતના હદિયા વડે ઝમાનાના ઇમામની ખિદમતમાં પેશ કરીએ ઘણી જ ખુશીની રાત છે અને આ ખુશી એવી ખુશી છે કે જેના જરિયાથી આખો મહિનો ખુશીથી છવાયેલો છે. એક પણ ગમીની તારીખ, કોઈ પણ ગમીની મુનાસબત માહ શાબાનમાં નથી જોવા મળતી આ તારીખની બરકતથી કે આકા હુસૈનની વિલાદતની તારીખ. ખુદાવંદ આલમનો જેટલો પણ શુક્ર અદા કરીએ આ બાબત ઉપર કે એણે આપણને હુસૈનનું નામ લેવા વાળા બનાવ્યા છે. એવા ઘરની અંદર આપણો જન્મ થયો કે જ્યાં બાળકો પોતાનું નામ બાદમાં શીખે છે પણ યા હુસૈન કહેતા પહેલા શીખે છે. આ એક એવી નેમત છે કે જેના ઉપર જેટલો શુક્ર અદા કરીએ એટલો ઓછો છે. વિચાર કરીએ જો કરબલાના આ અઝીમ વાકયા બાદ ઇમામ હુસૈનની યાદ મનાવવા વાળા, એમની અઝાદારી મનાવવા વાળા, એમાં પણ ખુદાએ આપણી શિરકતને રાખી છે, આપણને શરફ આપ્યો છે કે ઇમામ હુસૈનને યાદ કરનાર, એમના અઝાદાર તરીકે આપણી દુનિયામાં મશહૂર, અને સાથોસાથ અહેલે બેતની ખુશી મનાવવામાં પણ ખુદાએ આપણને આ તૌફીક અતા કરી કે અહેલે બેતની ખુશીમાં પણ આપણે ખુશી મનાવીએ છીએ. કયામતના દિવસે જો આ રીતનો અવાજ આપવામાં આવે કે ક્યાં છે અહેલે બેતની ખુશીમાં ખુશ થનાર અને ક્યાં છે અહેલે બેતના ગમમાં ગમ મનાવનાર, તો આ શરફ આપણને છે કે આપણે નિદા ઉપર લબ્બૈક કહી શકીએ. આ મેદાનની અંદર તો ખુદાનો શુક્ર, અહેલે બેતના ચાહવા વાળાઓ આગળ ખુશી મનાવવામાં અને ગમ મનાવવામાં કેટલી સારી વાત કહેવાય કે અહેલે બેતની તાલીમ પર અમલ કરવામાં પણ આપણે બધા મોખરે અને આગળ હોઈએ. આ ચીજની માંગણી કરવાની છે આપણે આજની તારીખમાં, આજના આ જશ્નની અંદર કે આકા હુસૈનનો આપણે જિક્ર કરીએ, એમની યાદ મનાવીએ, અને જેટલી ગમી, જેટલો ગમ આપણે મુહર્રમમાં, સફરમાં મનાવતા હોઈએ એટલી ખુશી આજના એક દિવસમાં મનાવવાની છે આપણે. આ તારીખ એ તારીખ છે
આ તારીખ એ છે કે જે ઇમામનો zikr આપણે કરવાનો છે, અને ન ફક્ત zikr હુસૈનની સાથે ફિક્ર હુસૈનને પણ અપનાવવાની છે. ઇમામ હુસૈનની હયાત, એમની જિંદગી કે જેની શરૂઆત મદીનામાં 3 શાબાન 4 હિજરીના થઈ, અને કેવી તારીખ હતી, કેવો મુબારક મંઝર હતો કે જ્યારે રસૂલ ખુદા એમની આગોશમાં આકા હુસૈનને લાવવામાં આવ્યા. તારીખની અંદર મળે છે રસૂલ ખુદાને ખુશીનો કોઈ પાર ના રહ્યો. એટલા રાજી હતા, એટલા ખુશ હતા, ખુદ રસૂલે ઇમામના કાનમાં અઝાન અને ઇકામત દીધા છે. લોકો આવતા હતા રસૂલને મુબારકબાદી પેશ કરવા વાળા, ન ફક્ત જમીન વાળા બલકે આસમાન વાળા પણ રસૂલની ખિદમતમાં મુબારકબાદી પેશ કરવા આવી રહ્યા હતા. આ તારીખની અંદર, આ મુનાસિબતની અંદર ઇમામ હુસૈનની જિંદગીની શરૂઆત 3 શાબાન 4 હિજરીના થઈ, અને એમની શહાદત થઈ 10 મુહર્રમ 61 હિજરીની અંદર. કુલ 56-57 વર્ષની ઉમ્ર મુબારક ઇમામ હુસૈનની. ઇમામનો zikr જ્યારે થાય છે, ઇમામની યાદ જ્યારે મનાવવામાં આવે છે, તો ફક્ત ઇમામની જિંદગીના અમુક મહિના કે જે કયામે કરબલા છે એનો zikr વધારે થાય, જો કે એ ઇમામની જિંદગીના અમુક મહિનાનો ભાગ છે. બેશક વાक़ે કરબલા અઝીમ, પણ સાથોસાથ ઇમામની હયાત ઉપર ઇમામે જે જિંદગી રસૂલ ખુદા સાથે પસાર કરી, મૌલા અલીની સાથે એમની ઇમામતમાં રહ્યા, 10 વર્ષ સુધી આકા હસન એમના મોટા ભાઈ આપણા બીજા ઇમામની સાથે તેઓ હતા, અને ખુદ 10 વર્ષ ઇમામ હુસૈનની ઇમામતનો સમયગાળો છે. એના અંતમાં છે કરબલા. ઇમામની જિંદગીને જોવાની જરૂર છે, ઇમામની જિંદગીને જાણવાની, સમજવાની અને અનુસરવાની જરૂરત છે. ઇમામ ફક્ત કરબલાથી જ મશહૂર નથી. બેશક કરબલા કે જેની અઝમતથી કોઈ ઇનકાર ના કરી શકાય, અને જેટલું કરબલા વિશે બયાન થાય એટલું ઓછું, પણ ખુદ ઇમામની હયાતના બારામાં, ઇમામની જિંદગીના બારામાં એમની ફઝીલતો એવી છે. કરબલા પહેલા રાવીનું નામ છે હુઝૈફા યમાન, બયાન કરે છે કે મેં એક દિવસ જોયું રસૂલે ખુદાને આકા હુસૈનને પોતાની સાથે લઈ અને રસ્તાની અંદર લોકોથી ખિતાબ કરતા ફરમાવે છે, અય્યુહન નાસ હાઝા હુસૈન ઇબ્ન અલી ફારિફુ, એ લોકો જાણી લ્યો, આ મારો હુસૈન છે, આ અલીનો લાલ હુસૈન છે, એને ઓળખો, એની મારિફત મેળવો. આ કઈ જાત છે, કઈ હસ્તી છે. અને ત્યારબાદ કહે છે કે બેશક હુસૈન અહલે બિહિશ્ત છે, એના ચાહવા વાળા જન્નતી છે, એના ચાહવા વાળાઓના ચાહવા વાળા પણ જન્નતી છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. મહેફિલની શરૂઆતમાં જ માંગણી કરીશ એવી સલવાત કે જેનો અવાજ કરબલા સુધી પહોંચે. એક બાવાઝે બુલંદ સલવાત. હુસૈનના ફઝાઇલ બાળપણની અંદર રસૂલની જબાનથી કે છે. હુસૈન એવી હસ્તીનું નામ છે. એક રાવી આવે છે ઉબય બિન કાબ, રસૂલ ખુદાની ખિદમતમાં, બલકે રસૂલની ખિદમતમાં બેઠા હતા. રસૂલ પણ તશરીફ ફરમા છે, એમાં જ ઇમામ હુસૈન તશરીફ લાવે છે. હજી ઇમામ હુસૈનની ઉંમર 4-5 વર્ષની છે. 6 વર્ષના હતા ત્યાં રસૂલ ખુદાની રહેલત થઈને 4-5 વર્ષની ઉંમર છે ઇમામ હુસૈનની. જ્યારે તેઓ તશરીફ લાવ્યા તો રસૂલ ખુદા ઇમામ હુસૈનનું સ્વાગત કરે છે, એમને ખુશામદીદ કહે છે, એમને આવકારે છે આવા શબ્દો વડે, મરહબન બિકા યા અબા અબ્દુલ્લાહ યા ઝૈન અસ-સમાવાત વલ અર્દીન. ખુશામદીદ એ અબુ અબ્દુલ્લાહ. અબુ અબ્દુલ્લાહ આવી કુનિયત છે કે જે બાળપણથી જ મશહૂર હતી.
સામાન્ય રીતે કોઈ બાપને એના બાળકના નામ વડે આગળ અબુ લગાડી લ્યો એટલે એ શબ્દ વડે એને ઓળખવામાં આવતો હોય. ઇમામ હુસૈનની હસ્તીનું નામ છે કે જેમને બાળપણથી જ અબુ અબ્દુલ્લાહની કુનિયતથી યાદ કરવામાં આવતા. અય અબા અબ્દુલ્લાહ ખુશામદીદ, અય આસમાન અને જમીનની ઝીનત, જમીન ઓ આસમાનની ઝીનત, ખુશામદીદ તમે તશરીફ લાવ્યા, તમારું સ્વાગત છે. આ રીતના રસૂલે ખુદા એમને આવકારે છે. ઉબય બિન કાબને આ વાત હજમ ના થઈ. તરત સવાલ કરી લે છે, યા રસૂલલ્લાહ, આસમાન અને જમીનની ઝીનત તમારા સિવાય બીજું કોઈ હોઈ શકે? તમે તમારા ફરજનને આ નવાસાને તમે કહો છો જમીન ઓ આસમાનની ઝીનત? રસૂલે ખુદા આ ફઝીલતને તો બયાન કર્યા હતા, હજી એમાં વધારો કરે છે. ઉબય બિન કાબને હજી ફઝાઇલ સંભળાવ છે, કે છે ના, જાણી લે, ઇન્નલ હુસૈન ફિસ સમા અકબર મિન્હુ ફિલ અર્દ. ઇમામ હુસૈન ઈ જાતનું નામ છે કે જે જમીન વાળા કરતા આસમાન વાળાઓમાં વધારે મશહૂર છે. એનો zikr જમીન કરતા આસમાનમાં ઘણો મોટો છે. આસમાન વાળા બહેતર જાણે છે કે હુસૈન કઈ જાતનું નામ છે. શબે જુમાની અંદર ફરિશ્તાઓ રજા લઈને ખાસ આવે છે કરબલા કે અમોને ઇમામ હુસૈનની ઝિયારત ની રજા મળે. અરવાહે અંબિયા આવે છે ઇમામ હુસૈનની ઝિયારત કરવા માટે. આસમાની લોકો એ જાણે છે કે આ ઝિયારતનો શું મર્તબો છે. જમીન વાળાઓ જેટલું zikr કરે ને, જેટલી મજલિસો મહેફિલો, જેટલી ખુશી મનાવે, ગમ મનાવે, આ બધા કરતા આસમાન વાળાઓમાં વધારે છે. અને આટલું જ નહીં, ઇન્નહુ લમક્તુબુન ફી યમીનિલ અર્શ, ઇન્નહુ લમક્તુબુન અન અર્શી અને યમીન અર્શિલ્લાહ, અલ્લાહના અર્શની જમણી બાજુમાં આ વાત લખેલી છે. આ લખાણ મોજૂદ છે. ઇમામ હુસૈનની આ સિફતો, આ બાબતો અર્શ પર લખાયેલી છે. હજી ફઝાઇલને બયાન કર્યા રસૂલે ખુદા કે તું એમ કહે છે કે આ જમીન આસમાનની ઝીનત કેવી રીતના હોઈ શકે? ના, એના કરતા વિશેષ સાંભળ. આસમાનમાં હુસૈનના ફઝાઇલ આમ લખાયેલા છે, મિસ્બાહુ હુદન, ઇમામ હુસૈન હિદાયતના ચિરાગ છે. વ સફીનતુ નજાહ, નજાતના કિશ્તી છે. વ ઇમામ ગૈર વહનિન, શુજા અને બહાદુર ઇમામ છે. આટલું જ નહીં, વ ઇઝ્ઝિન વ ફખ્રિન વ અલમિન વ ઝુખ્ર, ઇમામ હુસૈન ઇમામ ઇઝ્ઝત છે. ઇમામ હુસૈન એ હસ્તી છે કે જેના ઉપર લોકો ફખ્રની નજરથી જુએ છે. ઇમામ હુસૈન અલ્લાહના રસ્તા ઉપર આવવા વાળાઓ માટે નિશાની છે. અને ઇમામ હુસૈન એ હસ્તી છે કે જેને ખુદાએ એક ઝખીરા તરીકે રાખ્યા છે. આકા હુસૈનના ફઝાઇલ રસૂલ ખુદા બયાન કરે છે ક્યારે? બાળપણની અંદર. અને આવી ઇમામની જિંદગીની અંદર, ઇમામની નૌજવાની, જવાની અને પૂરી હયાતની અંદર કેટલી બધી સારી સારી સિફાત મારે બયાન કરવી હતી ઇમામની જિંદગીની, પણ એક જ વાતને બયાન કરીને હું મારી વાતને પૂરી કરીશ, વાતને લંબાવીશ નહીં. ઇમામની સિફતો, ઇમામની જિંદગીની ખાસિયતો, કેટલી ફઝીલત ભરી વાતો ઇમામની જિંદગીમાં આપણને જોવા મળે છે. ઇમામ હુસૈનની વિશેષતાઓમાંથી એક આ હતું કે ઇમામ કોઈની મુશ્કેલીને હલ કર્યા વગર નહોતા રહેતા. કોઈને મુશ્કેલમાં જોઈ નહોતા શકતા. આ ઇમામ હુસૈનની ખાસિયત છે. કોઈ સામે વાળો પરેશાનીમાં હોય, તકલીફમાં હોય, જરૂરતમંદ હોય, ઇમામથી નું દુઃખ જોવાતું નહોતું. તરત ઇમામ એની મદદ માટે આગળ વધતા. અને ખરેખર આ ઇમામની એક ખાસિયત છે, ઇમામની આ સિફત છે. જો જિંદગી આ દુનિયાની અંદર આસાન નથી. જિંદગી
દરેકની મુશ્કેલાતથી ભરેલી હોય. કોઈ એમ નથી કહી શકતો કે 100% હું રાહતની અંદર છું. ના, જિંદગી તકલીફ વાળી હોય. કઈ ને કઈ મુશ્કેલી પરેશાની કોઈના દિલો દિમાગની અંદર હોય. અલગ અલગ જાતની વ્યાધિઓ, અલગ અલગ જાતની પરેશાનીઓ. બની શકે ને તો કોઈની તકલીફોને ઘટાડવામાં આવે, તકલીફોને વધારવામાં ન આવે. કોઈની મુશ્કેલાતને ઓછી કરવામાં આવે, કોઈની જિંદગીમાં મુશ્કેલીઓ પેદા ના કરવી જોઈએ. ઇમામોની આ સીરત હતી, અને ખાસ કરીને ઇમામે હુસૈનની. અલગ અલગ ટાઈપની મુશ્કેલીઓ ઇમામે હલ કરી છે. એક માણસ મદીનાની અંદર દાખલ થયો, જરૂરતમંદ, ફકીર અને ગરીબ હતો. સવાલ કરે છે, ઇમામે હુસૈનનો દરવાજો ક્યાં છે? ઇમામના દર ઉપર મારે જવું છે. લોકોએ રહેનુમાઈ કરી, ત્યાં સુધી પહોંચે છે અને જઈને અશઆરની સુરતમાં પોતાની માંગણીને રાખે છે. અશઆરને પણ નોટ કરીને લાવ્યો હતો, એનો હું તર્જુમો બયાન કરું. આવીને કહે છે કે એ આકા હુસૈન, તમારા દર પર આવીને કોઈ તમારો દરવાજો ખખડાવશે ને, એ ક્યારેય ના ઉમ્મીદ નહીં થાય. તમે તો આપનારા છો, તમે તો બખ્શિશના ખજાના છો. તમારા બાબા પણ એવા હતા કે જેઓ અલ્લાહના દુશ્મનોને વાસીલે જહન્નમ કર્યા છે. એમના બાબાને પણ યાદ કરી, એમની સખાવતને પણ યાદ કરી અને આ રીતના માંગણી રાખે છે. ઇમામ સમજી ગયા એને શું જોઈએ છે. પોતાના ગુલામને કંબરને કહે છે, એ કંબર, ઘરની અંદર કેટલો માલ મોજૂદ છે? કહે છે, મૌલા 200 દિરહમ પડ્યા છે. તમે કીધા હતા કે આપણે આને રાખીએ, આપણા ઘરવાળાઓની અંદર, ખાનદાનના લોકોની અંદર તકસીમ કરશું. મૌલા ઈ રકમ પડી છે. ઇમામ કહે છે, ઈ બધા કરતા અત્યારે જે આવ્યો છે વધારે હકદાર છે. લાવો. 200 દિરહમની થેલી એ ગરીબના હાથમાં આપી અને ઇમામ પણ અશઆર પડ્યા. અશઆરની ભાષામાં એને કીધું કે છે, અમારી પાસે આટલું જ છે, તું મને માફ કર કે હું તારી વધારે મદદ નથી કરી શકતો. જો આ દુનિયાના કામો, આ દુનિયાની સખ્તીઓ, આ દુનિયાની તકલીફો ના હોત ને, તો અમારી સખાવતનો વરસાદ તારા ઉપર વરસાવી દેતો. અશઆરની સાથે તેને વિદાય કરે છે. ઓલો જાતો જાતો કહે છે, અલ્લાહુ અઅલમુ હૈથુ યજઅલુ રિસાલતા. ખુદા બહેતર જાણે છે કોને પોતાના નુમાઇંદા બનાવે, પોતાની જવાબદારી કયા ઘરમાં અને કયા ખાનદાનમાં રાખે. સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. હજી આગળ નહીં વધુ જ્યાં સુધી બહેતર સલવાત નહીં આવે. બખ્શિશ અને અતા, લોકોની તકલીફોને દૂર કરવી. ઇમામ જાય છે એક માણસની અયાદત માટે, ઉસામા. એની અયાદત માટે ઇમામ ગયા. જોયું કે બિસ્તરે મૌત ઉપર ઈ સૂતો છે. એવી બીમારી કે હવે એની મૌત કરીબ છે, પણ એના ચહેરા ઉપર એવી ઉદાસી છવાયેલી છે. ઇમામ સવાલ કરે છે, ભાઈ શેની વ્યાધિ? કે છે, મૌલા, વ્યાધિ અને પરેશાની ના હોય તો બીજું શું હોય? અત્યારે હું મોતના બિસ્તર પર પડ્યો છું. મારી ઉપર 60,000 દિરહમનો કર્જો છે. કેમ થાશે? મારા બાલ બચ્ચાઓ પાસે, મારા વારસદારો પાસે પણ એટલું નથી કે લોકો ચૂકવી શકશે. હું નથી ચાહતો આ કર્જાને લઈને ખુદાની બારગાહમાં જાઓ. ઇમામ કહે છે, તારો કર્જો મારા ઉપર, તારી આ વ્યાધિને મૂકી દે, આ તકલીફને મૂકી દે, તારો આ કર્જો હું ઉઠાવી લઉં છું. ઓલું કહે છે, મૌલા વાંધો નહીં, તમે અદા કરી નાખશો, પણ મૌત નજદીક છે. મારા મૌતની પહેલા જો આ કર્જો અદા થઈ જાય તો હું શાંતિથી દુનિયાથી જઈ તો શકું. ઇમામ કહે છે, તારી રૂહ નીકળવા પહેલા હું તારો કર્જો અદા કરી દઈશ. આટલું ઇત્મીનાન આપ્યા, આટલું એને આશ્વાસન આપ્યા, અને આ રીતના ઇમામ એની તકલીફને દૂર કર્યા. આ ફક્ત માલી તકલીફો જ નહીં, કેટલા લોકોની હિદાયતને ઇમામ આ જવાબદારીને પોતાના શિરે લીધા. કેટલા લોકોની અખલાકી મુશ્કેલો, અકીદાની મુશ્કેલો,
જુદી જુદી માલ સિવાયની બીજી કેટલી તકલીફો ખુદ ઇમામની બરકતથી દૂર થઈ છે. ઇમામની આ હયાત, ઇમામની આ જિંદગી, જ્યારે એની બાબતોને, એના બનાવોને આપણે જોઈએ ને, તો ઇમામ ઈ જાતનું નામ છે કે જ્યારે પહેલો કદમ આ દુનિયામાં રાખ્યા તો આસમાનના ફરિશ્તા ફિતરુસને નજાત આપી, અને જ્યારે દુનિયાથી જઈ રહ્યા હતા ત્યારે આખરી ઇન્સાનને, હુરને પણ હિદાયત આપીને જહન્નમથી નજાત આપી છે. ઇમામ આ હસ્તીનું નામ છે. લોકોને નજાત આપવા વાળા, લોકોની મુશ્કેલાતને દૂર કરવા વાળા. ફક્ત દુનિયાની જ મુશ્કેલાત નહીં, આખિરતની મુશ્કેલોને ઇમામે હલ કરી છે. આખિરતની મુશ્કેલનું નામ છે જહન્નમ. જહન્નમનો અઝાબ, એનાથી આપણને બચાવી લે એ હસ્તીનું નામ છે ઇમામે હુસૈન. દુનિયામાં હિદાયત કરે છે આકા હુસૈન, અને આખિરતમાં નજાતનો સામાન છે એમની શફાઅત. એમના ઝરિયાથી નજાત શક્ય છે. ઇમામથી આપણે કંઈક આજે માંગીએ ને, આપણે પણ આપણી મુશ્કેલોની હલ થવાની દુઆ ઇમામની સામે રાખીએ ને કે મૌલા, અમે પણ આવ્યા છીએ તમારો zikr કરવા, અમને પણ કંઈક અતા થાય. શું માંગવું જોઈએ ઇમામ પાસેથી? કઈ ચીજ મેળવવી જોઈએ ઇમામ પાસેથી? એ વાતને હું બયાન કરીને વાતને પૂરી કરું. એક હદીસને બયાન કરવા માંગુ છું. આકા અને મૌલા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે ઇન્ન લિલ જિસ્મે સિત્તતુ અહવાલ. આ બદનની જુદી જુદી 6 હાલતો હોય. આ બદન કે જે દરેકની પાસે છે, 6 હાલતથી ખાલી નથી. આ 6 હાલતો એના ઉપર આવે. એક તો એ કે આ બદનની એક જિંદગી છે, બદનની મોત પણ છે, બદનની બીમારી પણ છે, બદનની શિફા અને તંદુરસ્તી પણ છે. આ બદન ક્યારેક જાગતું હોય અને બદન ક્યારેક સૂઈ જાય. આ 6 હાલતોને બયાન કર્યા બાદ મૌલા કહે છે રૂહ માટે પણ આ 6 બાબતો છે. રૂહ પણ ક્યારેક બીમાર હોય અને ક્યારેક તંદુરસ્ત હોય. રૂહની પણ હયાત છે અને રૂહની પણ મોત છે. રૂહની પણ એક બેદારી અને હોશિયારી છે. રૂહ પણ ક્યારેક ગફલતની નીંદરમાં સૂઈ જાય છે. કઈ કઈ હાલતો છે આ બદનની જેમ રૂહની? ઇમામ ચોખવટની સાથે કહે છે રૂહની આ 6 હાલતો આ મુજબ છે કે ફહયાતુહા ઇલ્મુહા. રૂહની હયાત ઇલ્મની અંદર છે. ઇન્સાન પાસે જો ઇલ્મ હોય ને તો એની રૂહ જિંદા છે, હયાત વાળી છે. વ મૌતુહા જહલુહા. જે હાલત છે ઈ રૂહની મૌત છે. ત્યારબાદ કહે છે વ મરદુહા શક્કુહા. જ્યારે ઇન્સાનના દિલમાં શક પેદા થાય ને એ રૂહ બીમાર છે. વ સિહતુહા યકીનુહા. જ્યારે એના દિલમાં યકીન હોય ને આ રૂહ તંદુરસ્ત અને સલામત છે. વ નૌમુહા ગફલતુહા. જ્યારે આ રૂહ ગફલતમાં પડી જાય ને તો જાણે એમ કે ઈ સૂતી છે. વયકઝતુહા હિફ્ઝુહા. જ્યારે ઇન્સાન બેદાર અને જાગૃત હોય ને, હક અને બાતિલને સમજવાની તાકાત રાખતો હોય ને, ઈ માણસ, એની રૂહ બેદાર અને જાગૃત છે, ગફલતમાં નથી. ઇમામ હુસૈનથી આપણે જે ચીજ માંગવાની છે ને આ 3 ચીજો છે. રૂહની હયાત એટલે કે ઇલ્મ, રૂહની તંદુરસ્તી એટલે કે યકીન, અને રૂહની બેદારી એટલે કે આપણે બસીરત વાળા, આપણી રૂહને જાગૃત રાખવા વાળા બની શકીએ. અને આ બધું ઇમામે હુસૈનથી આજ દિવસ સુધી આપણને મળી રહ્યું છે, આપણને અતા થઈ રહ્યું છે. આકા હુસૈન એ હસ્તીનું નામ છે કે જેમની મજલિસો આ 3 ચીજો આપણને પૂરી પાડે છે.
ઇમામનો જિક્ર છે કે જે આ ચીજ આપણને અતા કરે છે. ઇમામના નામથી આખું વર્ષ જે આપણે જમા થઈએ અને ઇમામનો જિક્ર કરીએ છીએ ને, આ એમ ના સમજવું જોઈએ. ઘણી મોટી વાત છે આ, એમને એમ નહીં સાંભળી લેતા. આપણા બુઝુર્ગ ઉલમાએ બયાન કરેલી આ વાત કે ઇમામે હુસૈનની મજલિસમાં જ્યારે આપણે આવીએ ને, એમ ના સમજીએ કે દુનિયાથી ગયેલા લોકોના જિક્રમાં આપણે જઈએ છીએ, મુર્દાઓના જિક્રમાં આપણે જઈએ છીએ. ના, બલકે એમ સમજવું જોઈએ આકા હુસૈનની મજલિસમાં હું જાઉં છું, હું દુનિયાની ગફલતમાં મરેલો છું, અહીંયાથી હયાત લેવા માટે જાઉં છું, અહીંયાથી હું જિંદગી લેવા માટે જાઉં છું. ઇમામથી આપણે આ જિંદગી માંગીએ, આ હયાતને તલબ કરીએ અને ઇમામ આપશે, ઇમામ અતા કરશે. ઇન્સાનને જો ઇજ્જતની જિંદગી મળે ને તો એ દરે હુસૈનથી મળશે, અને ઇજ્જતની મોત પણ મળે ને તો એ પણ આ દરે હુસૈનથી મળશે. ઇજ્જતની મોત પણ આ જિંદગી કરતા બહેતર છે. ઇમામથી માંગવામાં આવે અને એ આ હયાત, આ રૂહની હયાત. શાયર કહે છે ને, પોતાની આ વાતને, આ હયાતની વાતને શાયરે કેટલી સારા શબ્દોની અંદર બયાન કરી કે છે, हयात लेने मैं भी गया था करबो बला, हयात लेने मैं भी गया था करबो बला, कफन हुसैन ने देकर कहा कि जीते रहो. કરબલાથી આપણે કફન પણ લાવીએ ને, મોતનો સામાન પણ લાવીએ ને, તો પણ હુસૈન સારી જિંદગી જીવવાનો સલીકો અને તરીકો આપણને બયાન કરે છે. ઇમામે હુસૈનની યાદમાં, એમની શાનમાં અમુક અશઆરને બયાન કરીને હું વાતને પૂરી કરું કે આકા હુસૈન કઈ હસ્તીનું નામ છે. એક વખત બાવાઝે બુલંદ સલવાત, हर एक जबान पे ये बार बार आया है, हुसैन आपने दीने खुदा बचाया है, अजब तरीके से लश्कर को आजमाया है, जले चिराग को शब्बीर ने बुझाया है, लहू की धार से काटी है शहरगे खंजर, लहू की धार से काटी है शहरगे खंजर, बजुज हुसैन ये किसने हुनर दिखाया है, बजुज हुसैन ये किसने हुनर दिखाया है, जहां पे मौत के माथे पे भी पसीना था, वहां हुसैन का बेशीर मुस्कुराया है, अकेला हुर नहीं आया निकल के दोज़ख से, अकेला हुर नहीं आया निकल के दोज़ख से, गुलाम भाई को बेटे को साथ लाया है, सितम की फौज में अब हुर का दिल नहीं लगता, सितम की फौज में अब हुर का दिल नहीं लगता, हुसैन कौन सा पानी उसे पिलाया है, हबीब कितने मुकद्दर की बात है तुमको, इमाम वक्त ने खत भेज कर बुलाया है, जहां पे बोलना मुमकिन न था बशर के लिए, अली के लाल ने कुरान वहां सुनाया है. ખુદાની બારગાહમાં આપણે દુઆ ગુજારીએ, પરવરદિગારા આ મુકદ્દસ હસ્તીના વાસ્તાથી, એમના વાસ્તા અને વસીલાથી તારી બારગાહમાં આજની શબમાં દુઆ કરીએ છીએ. પરવરદિગારા ઇમામે હુસૈનની મોહબ્બતને અમારા દિલોમાં મજબૂત બનાવ, આ મોહબ્બતને મરવા સુધી અમારા દિલોમાં બાકી રાખ, આ મોહબ્બતને અમારી નસ્લોમાં પણ કાયમ રાખ. દુનિયામાં ઇમામે હુસૈનની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. પરવરદિગારા દુનિયામાં જ્યાં પણ ઇમામે હુસૈનનું જિક્ર કરવા વાળા છે તેઓની જાન, માલ, ઇજ્જત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જેઓ બીમાર છે, અમુક લોકોની શફાયાબીની દુઆ માટે ભલામણ કરવામાં આવી. ખુદાયા દરેકને ઇમામે હુસૈનના વાસ્તાથી શિફા અને તંદુરસ્તી અતા કર.
અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ખુદાયા માહે શાબાનની ઇબાદતો દુઆઓ કરવાની અમોને નેક તૌફીક અતા કર. પરવરદિગારા વારિસે હુસૈન ઇમામે ઝમાનાના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.